નમસ્કાર મિત્રો, એક વિડીયોમાં તમારું વધુ સ્વાગત કરું છું. આપણે અત્યારે જેમ સમય જાય છે એ રીતે આપણે જોઈએ છીએ કે મોંઘવારી કઈ હદે વધી રહી છે. અત્યારે હાલ જ પેટ્રોલના ભાવ જુઓ તો 102 રૂપિયા લીટર થઈ ગયું છે. તેલનો ડબ્બો લેવા જાઓ 3000 રૂપિયા છે. કોઈ પણ વસ્તુ તમે લઈ લો એની અંદર મોંઘવારી વધે ને વધે. દરેક વસ્તુમાં અત્યારે મોંઘવારી છે. તો મોંઘવારી તો એનું કામ કરશે. વાર્ષિક 6-7% ઇન્ફ્લેશન એટલે મોંઘવારી રહેવાની છે. એની સામે આપણે કશું નથી કરી શકવાના, લાચાર છીએ. આપણે શું કરી શકશું? આપણે આપણા પૈસાને કઈ રીતે કામે લગાડીએ, આપણો પૈસો કઈ રીતે વાર્ષિક 12% એઝ્યુમ રિટર્નથી વધે, કઈ રીતે આપણે એક્ટિવ ઇન્કમ એટલે ચાલુ ધંધો વધારી અને જે ઇન્કમ થાય એનું સેવિંગને ઇન્વેસ્ટમેન્ટમાં કરી શકીએ, એ વસ્તુ આપણા હાથમાં છે. બીજી મોંઘવારી એ બધું આપણા હાથમાં નથી. જે પેટ્રોલ 60 રૂપિયા લીટર હતું કોરોના કાળમાં, એ અત્યારે 102 રૂપિયાનો ભાવ છે. મોંઘવારી વધી 5-6 વર્ષ થઈ ગયા, તો મોંઘવારી તો વધવાની છે, બધી જગ્યાએ વધવાની છે. એ આપણા હાથમાં નથી. આપણા હાથમાં એટલું જ છે કે આપણે સારો એવો ધંધો કરીએ, આપણે એક્ટિવ ઇન્કમ વધારીએ, જે આપણો પર્સનલ ધંધો અત્યારે ચાલતું હોય એની અંદર આવક વધારવાના સ્ત્રોત વધારે ગોતીએ કે જેથી આપણે 5 રૂપિયા વધારે કમાઈએ અને એ આપણે જે મૂડી વધારે કમાઈએ એને આપણે કામે લગાડીએ, એટલે એને ઇન્વેસ્ટ કરીએ. ઇન્વેસ્ટ કરવા માટે સૌથી સારું અત્યારે જુઓ રિયલ એસ્ટેટ છે, પછી કોઈ સારો બીજો ધંધો તમારા ધ્યાનમાં આવતો હોય તો પણ તમે એમાં પણ ઇન્વેસ્ટ કરી શકો. ગોલ્ડ છે, સિલ્વર છે, આ બધામાં તમે ઇન્વેસ્ટ કરી શકો. પછી બીજું એક મ્યુચ્યુઅલ ફંડ છે, જે તમે સારી રીતે સમજતા હશો. આપણે ઘણા બધા વિડીયો પણ બનાવ્યા છે મ્યુચ્યુઅલ ફંડના. એસઆઈપી કરી શકો, દર મહિને નાની નાની બચત કરી બેંકમાંથી અને તમે દર મહિને ઇન્વેસ્ટ કરી શકો મ્યુચ્યુઅલ ફંડમાં. અત્યારે જો આઈપીએલ ચાલે છે, આઈપીએલની અંદર દરેક વખતે એડવર્ટીમાં શું આવે છે? એડમાં म्यूचुअल फंड सही है, लॉन्ग टर्म के लिए सही है. આ બધું મ્યુચ્યુઅલ ફંડની એડવર્ટી સારી એવી આઈપીએલમાં પણ આવે છે. તો તમે દર મહિને નાની નાની રકમને ઇન્વેસ્ટ કરતા જશો એટલે 2-5 વર્ષમાં તમને કશું દેખાશે નહીં કે તમારો નફો કે એવું તમને 5 વર્ષ સુધી નહીં દેખાય. પણ જેમ જેમ સમય વધતો જશે, કમ્પાઉન્ડિંગ થતું જશે, ચક્રવૃત્તિ એનું કામ કરતું રહેશે, પછી તમારી પાસે એક વિશાળ ફંડ પણ એડ થઈ જશે કે જેથી કરીને તમે આવનારા સમયમાં તમને જીવન જીવવા માટે બહુ સરળ રહેશે. પૈસો સારો બનતો હશે તો. અત્યારે જે કાંઈ છે એ શું છે? પૈસો છે. પૈસા સિવાય અત્યારે કાંઈ છે નહીં. મોંઘવારી પ્રમાણે તમારી પાસે જો આવનારા સમયમાં સારો એવો ફંડ નહીં હોય, સારા એવા પૈસા નહીં હોય તો પછી કાંઈ કામનું નહીં થાય. એસઆઈપીને કેમ લોંગ ટર્મ માટે આપણે ગણીએ છીએ કે એક આપણે નાના ઉદાહરણ આપીએ. એક નાનું બાળક છે, એ જન્મ લે છે. તો જન્મ લેશે એટલે આપણે એને 20-25 વર્ષનો થશે ત્યાં સુધી આપણે એની પાસે કોઈ અપેક્ષા નહીં રાખીએ કે એ આપણને કમાઈને આપે. આપણે એના ઉપર ખર્ચ જ કરતા રહીશું. નાનપણથી કરીને 20 વર્ષ સુધી ગણીએ તો એને જો ભણાવશું, સારું ટ્યુશન આપશું, એના કપડાં છે, એ બધો ખર્ચો એડ કરતા રહીશું. દર મહિને 4-5 હજારનો ખર્ચો તો બાળકનો થઈ જ જાય છે. એની આપણે એક એક્સપેક્ટેશન ક્યારે રાખીએ છીએ કે 20 વર્ષનો થાય, 25 વર્ષનો થાય પછી આપણને કમાણી કરીને આપે. તો એસઆઈપીને પણ એવી રીતે ગણો કે દર મહિને 5000, 2000, 3000, 10000 જેવડી કેપેસિટી તમારી, દર મહિને એટલી રકમ તમે બેંકમાં જમા કરતા રહો. તો જ્યારે 20 વર્ષ 25 વર્ષ સુધી એસઆઈપી તમે ચલાવશો તો એ ટાઈમે તમારી પાસે એવડું ફંડ ઉપલબ્ધ હશે કે તમારે પાછળ કોઈ ઉપર નિર્ભર નહીં રહેવું પડે. રિટાયરમેન્ટ માટે કોઈ માટે નિર્ભર નહીં રહેવું પડે કે છોકરો કમાશે તો આપણે રિટાયરમેન્ટ લઈ કરશું. આપણે સ્વનિર્ભર રહેવા માટે શું કરવું પડશે? સારો એવી બચત હશે એ ટાઈમે તમે એમાંથી એસડબ્લ્યુપી કરી શકો, સિસ્ટમેટિક વિથડ્રોલ પ્લાન. તો પાછળ જતાં એસડબ્લ્યુપી પણ તમને સારું એવું કામ કરી આપશે. એ શું કરશે કે વાર્ષિક આપણે 6% લેખે વિડ્રોલ પણ કરી શકશું પૈસાને. તો સારું એવું ફંડ બનશે તો તમારે આત્મનિર્ભર રહી કરશો, રિટાયરમેન્ટ સારી રીતે લઈ કરશો, પાછળથી પૈસાની કોઈ તંગી નહીં રહે, આર્થિક રીતે સ્વતંત્ર તમે થઈ શકશો. તો દર મહિને નાની નાની બચતની તમે એસઆઈપી કરો. કાંઈ પણ માહિતી જોતી હોય તો તમે ભાભર રૂબરૂ મુલાકાત કરો. એસઆઈપી કરવી ના કરવી એ તમારા હાથમાં છે, પણ એક વખત મુલાકાત લઈ તમે સારી રીતે સમજો એસઆઈપી શું છે, કઈ રીતે વળતર આપે છે, કઈ જગ્યાએ ઇન્વેસ્ટ થાય છે, એ બધું તમે સમજો. પછી તમને સારું લાગે તો એસઆઈપી ચાલુ કરજો, નહીંતર કાંઈ નહીં. તો વધારે માહિતી માટે તમે રૂબરૂ એસી ઇન્વેસ્ટમેન્ટમાં મુલાકાત લઈ શકો છો. ભાભર તિરુપતિ માર્કેટમાં આપણે ઓફિસ છે. સ્ટેટસ તો ઘણા બધા લોકો જોવે છે અને સ્ટેટસ જોઈને પણ એસઆઈપી ચાલુ કરવા આવે છે કે 2-4 મહિના સ્ટેટસ જોવે પછી કે હા હવે એસઆઈપી ચાલુ કરવી છે. તો સ્ટેટસ આપણા જે લોકો જોવે છે એ લોકોનો ધન્યવાદ. આપણે ફેસબુકમાં પણ વિડીયો અપલોડ કરતા રહીએ છીએ. તો ફેસબુકમાં પણ અનિલ પટેલ નામનું પેજ છે, તો અનિલ પટેલ નામના પેજને પણ ફોલો કરી દેજો જેથી કરીને ત્યાંથી પણ વિડીયો તમને મળી રહે.
અને જે લોકોને વિડીયો નથી મળતા તો એ લોકો અન્ય ગ્રુપમાં પણ શેર કરી શકો છો, જેથી અન્ય લોકોને પણ માહિતી મળે અને જેને એસઆઈપી કરવી હોય, બચત ચાલુ કરવી હોય એ પણ આપણો સંપર્ક કરી શકે. વધુ માહિતી માટે સંપર્ક કરો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.